રામસેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કીડિયારું મહોત્સવ 2026 40 મણ ઘઉંનું કુલર બનાવી અને ડાંગના જંગલોમાં કીડિયારુંને આપવા જવાનું છે. તો તેની પૂર્વ તૈયારી રૂપે 4 દિવસ અગાઉ વિશાલનગરની વાડીમાં કુલરની તૈયારી કરી રહ્યા છે બધાએ સ્વયંસેવક ભાઈઓ. અને પછી રવિવારના દિવસે આપણે કીડિયારું મહોત્સવમાં જવાનું છે. સાથે લઈ જવા માટે મઠ્ઠો પણ તૈયાર કરી દીધો છે, મસ્ત મજાનો ઠંડો. ને પછી સવારમાં વહેલા 4 વાગે પાણીની બોટલ ભરી અને નીકળી ગયા ધીમે. બંને બસો સાથે થઈ અને સાથે રોડ ઉપર ચડી ગઈ અને પછી સૂરજ દાદાના કર્યા દર્શન અને ધીમે ચાલતી જાય છે બંને બસો. મસ્ત મજાનો નજારો લેતા આ જંગલની અંદરનો નજારો છે. વૃક્ષો બધાય છે. આ બધા લોકોને બસમાંથી નીચે ઉતાર્યા હતા. એમાંથી પછી બહેનોએ તો બસની અંદર સત્સંગ ચાલુ કરી દીધો અને મોજ કરતા ક્યારે ડાંગ આવી ગયું ખબર પણ ન રહી. મસ્ત મજાનો નજારો હતો આ બધો જંગલનો. આ છે સોનગઢનો કિલ્લો છે. આ નગરો ડુંગરિયા વિસ્તાર છે અને જંગલની વચ્ચે આપણે ફૂલચોડ ગામમાં પહોંચી ગયા. પછી બધા બસમાંથી નીચે ઉતરે છે. તડકો પણ એવો હતો. આ લોકો કોઈ દે સિટીવાળા કોઈ દે તડકામાં નીકળ્યા ન હોય એટલે તડકો તો થોડોક લાગે હો વાલા. ને પછી આ પરવીણભાઈ કળથિયા ઉતર્યા નીચે. એ કે તડકો બહુ લાગે છે એમ. છોકરાઓ ને બધા લાલ ટમાટા જેવા થઈ ગયા તડકાના. પણ આમ થોડું કારક જવું જોઈએ તડકામાં. ફૂલ તડકો છે ભાઈ, નદી સુકાઈ ગઈ. સવારમાં આશ્રમ શાળાએ પહોંચીને અને પછી સવારના નાસ્તાની તૈયારી ચાલુ કરી દીધી. સવારે સેવ ખમણનો નાસ્તો હતો. તો બધા જે સ્વયંસેવકોને જે કોઈ કીડિયારું પૂરવા આવ્યા હતા એ લોકોની માટે અને આશ્રમ શાળાના બાળકો માટે સવારે મસ્ત મજાનો સેવ ખમણ અને ગુંદી ગાંઠિયાનો નાસ્તો હતો. બધાએ સાથે બેસીને ને નાસ્તો કર્યો અને ભૂખ્યા એવા થયા હતા બધાએ. ફૂટવાડી દીધા ખમણને જે કાંઈ હતું એ બધાએ. જો બધા કેવા ખાય છે સવારનો નાસ્તો. અને આ ડાંગની આશ્રમ શાળા છે, ત્યાં એનું કેમ્પસ છે. આપણે ત્યાં બધું ઉતારો હતો રહેવા કરવાનો આખો દિવસ માટે. અને આ બધા બાળકોને બધા લોકો નાસ્તો કરાવે છે. મસ્ત મજાના બધા મોજમાં છે. પહેલાંના સમયમાં આવી રીતે પંગતમાં જ બેસીને જમવાનું હતું. પણ આ જ્યારથી બુફે આવ્યું છે ત્યારથી બધાને જે રીતે ઊભું રહું કે બેઠા ગમે એ રીતે બે હોય, પણ આ રીત સાચી હતી જમવાની. કીડીબેનનો હગમટે કામ ધુમાડો બંધ છે અહીંયા. આ બધા તૈયારી કરવા માંડ્યા છે હવે પછી કીડિયારું પૂરવા જવાની. એટલે હમણાં પછી આ બહેનો ને બધા જે બોટલો અમુક બાકી હતી એ ભરે છે. અને હવે આ બપોરની જમવાની તૈયારી કરવા માટે આ બધા જે બહેનો આવ્યા હતા બધા બપોરનું જમવાની તૈયારી કરવા માટે બધું શાક ને બનાવવા માટે ને બધું કાપે છે. બધાએ થોડો ચાટ સહકાર આપે એટલે બધાનું થઈ જાય જમવાનું મસ્ત મજાનું ટાઈમે. આજે સવારે થોડુંક મોડું થઈ ગયું હતું આવવામાં. પછી તો અમારે બેસી જવું પડ્યું. બધા કીડિયારું પૂરો વહી ગયા અને અમે રસોડામાં થોડા જણા હતા. એટલે ચાલો આપણે હવે બોલાવા બેસી જાય. બધાએ મદદ કરી. પછી કર્યો ચૂલો ચાલુ અને ભૂંગળા તળી નાખ્યા. અને એક બાજુ બહેનો પૂરી વણે છે અને નીચેના ભાગમાં તળવાની ચાલુ છે પૂરી. અને એમાં સંજયભાઈ પૂરી તળે છે. ચાલો કીડિયારું મહોત્સવમાં બપોરનું ભોજનનું આજનું મેનુ છે મઠ્ઠાની મોજ છે. કાકા સમસી ને એવું બધું આપે છે. હા
આ પૂરી, ચાક, છાશ, મમરી. મસ્ત મજાનું મેનુ છે આજનું. છોકરા બધા જમવા બેસી ગયા છે. પછી બાળકોને બપોરનું ભરપેટ ભોજન, મઠો, પૂરી, મમરી ને બધી વસ્તુ જે કાંઈ હતી બધી ભરપેટ ભોજન, ચાક ને બધું આપી જમાડી ને પછી આજુબાજુના ગામમાં તે જે સ્કૂલો હતી એમાં શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. 4 વાગે આ બધા VIP લોકો બધા નીકળી ગયા છે. બાકી હતા બધા રસોડામાં રાંધતા હતા એનો બપોર પછીનો વારો હતો. બધા કીડિયારું ભરવા નીકળી ગયા છે. બધા તડકો છે એટલે માથે ઓઢી બધા કીડિયારું ભરવા જાય છે. હાલો બધા, જો બધા બોટલો જે બધી છે હાલો કીડિયારું ભરવા જાય છે બધા. ભરી હતી હાલો વેરતા જાવ જંગલમાં બધે ખાલી કરી ગરમ ન્યાનો નખે બેટા, પૂરતી જાય. નાના બાળકો શીખે ને કીડિયારું પૂરતા જીવ પ્રત્યે શું છે બધું સમજાવવા માટેના કીડિયારું મહોત્સવ છે આ. હરેક જીવને કીડીને કણ અને હાથીને મણ એ માટે આ કીડિયારું જે છે આપણે કહેવાતી કીડિયારું મહોત્સવ એ માટે રાખ્યો હતો કે જેથી કરીને બધા જીવો પ્રત્યે સદભાવના નાના બાળકોથી જો નાના બાળકો કેવા કીડિયારું પૂરે છે અને મોજ કરે છે. બસ એ જ આ સંસ્થાનો હેતુ હતો કે બધાએ આમાં જોડાય. પર દાવ છે આ બધા રમે છે. આ આપણા બાળપણની રમત છે આ બધી. હવે સિટીમાં આવતા બધા છોકરા ભૂલી ગયા. હવે જ્યાં ગામડા વિસ્તારમાં હજી છે બધી રમતો. કેમ થાય છે બેટા, જીતી જાય છે? હા પકડાઈ ગયો. ચાલો હવે કોની પર દાવ આવશે? પછી તો બાળકો કે અમારા ફોટા પડાવવા છે તો ફોટા પાડી દીધા તડકાના. જો બધા કેવા ફોટા પડાવે. અને સાંજનો સંધ્યા સમય મસ્ત વાતાવરણ બધું હતું. સાંજના સમયે આખો દિવસ તડકો હતો, સાંજે મસ્ત વાતાવરણ થઈ ગયું. સાંજના ભોજનમાં હતું ખીચડી અને છાશ. મસ્ત મજાનો બધા હળવો ખોરાક લઈ બધાને સીતારામ. ચાલો આવજો અને રામસેતુને સપોર્ટ કરજો.